ત્યાં તો રામ રામ ને જય માતાજી, કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. અત્યારે વાગી ગયા 1 અને આપણે કારખાનેથી ઘરે આવ્યા. હવે કારખાનો બ્લોગ આપણે બનાવશું, પણ અમુક સમય પછી આપણે નવો મોબાઈલ આવે ને પછી બનાવશું. અત્યારે તો આપણે કારખાનાનો બ્લોગ કેવું કામ કરીશું તમને વિડીયો શોર્ટ વિડીયો બનાવ્યો હતો. બાકી આ આખો વિડીયો હું એક અપલોડ કરીશ, કારખાનાનું મારી મહેનતનું કેવું કામ છે. અને તમારા બધાના સપોર્ટથી ત્યાં યુટ્યુબર લગી પોગી ગયો છો, ફેસબુકમાં પણ પોગી ગયો છો. એમાં પણ આપણે મોનિટાઈઝ થઈ ગઈ ચેનલ, અને યુટ્યુબમાં પણ 1 પેમેન્ટ આવી ગયું. અને આપણે 12 મહિના થઈ ગયા, એક્ટિવા લઈ ગયું ઇનામમાં. ને 10 તારીખ આવે ને એટલે 12 મહિના રાઈટ થઈ જાય. તો ચાલો અત્યારે વાગી જાય 1 અને ગોયરમાના વરસ ચાલુ છે. ત્યાં કણે આપણે એક વ્લોગ બનાવવા જવાનું, પણ છેલ્લે દી જઈશું પૂનમના દિવસે. તો તમને જરૂર ને જરૂર વિડીયો બતાવીશ અમારા ગામમાં ગોયરમાનું પૂજન કેવી રીતના થાય. તો વિડીયો જોતા રહીજો. અને અત્યારે મારા આસુબેન 1 વાગી ગયો અને 1 ટાણું કરવા માટે બેસી ગયા છે. એટલે પેલા તો હવન કરવો પડે, એટલે હવન કરવા બેઠા. અહીંયા અમારા આસુબેન જો હવન કરે છે. રામ રામ ને જય માતાજી બેન. રામ રામ ને જય માતાજી. એમ. અને આ જો ઝવેરા છે ને, અહીંયા કને ઝવેરાનું પૂજન એટલે સુબી આગળ રાખી દીધા છે ઝવેરા. એમને હવે કેટલા દી રહેવાનું? એમને જે 2 દી થયા, 3 દી રહેવાનું છે. 3 દી રહેવાનું છે. અને આપણે મોટા વરત આવે છે તે માટે બેન પણ કોણ આવી ગયું છે? ઉર્મિલા બેન આવી ગયા છે. અને મોટી છોડીના વરત આજે જયા પાર્વતી, એટલે આજે 26 તારીખ થઈ. અને સોમવાર ભગવાનનો વાર અને જયા પાર્વતીનો વરત, એટલે શંકર બાપાના વરત કાલથી શરૂ થઈ જાય. જુઓ તો હાલો રસોઈમાં તો આપણે શું તમને દેખાડી દઈ કે રસોઈમાં છે કારેલાનું શાક ને મૂળાની ભાજી બનાવવા માટે ભાજી આપણે લેવાની છે. વેસાતા લીધા ને આ આસુબેન નો ફરાર છે. કેરા આપણે ખાઈ જઈશું, આસુબેન ને ભાવતું નથી એટલે. બને છે રોટલા ગરમા ગરમ દેશી સુલાવ. તાવડીનું મુહૂર્ત નવું છે. કેટલા બનાવવાના? 1 રોટલો બનાવવાનો, એક અહીં સુલા ઉપર સડે છે. ને બાજરાના રોટલા બનાવી પછી શાક કીનું બનાવવાનું? ખાટલા ધોઈને કમ્પ્લીટ કરી નાખ્યા. 2500 વાળો ખાટલો થયો. અને જો આરીસામ ફેરવે મોઢ બેન હોઈ ગયા છે. તો વાગી ગયા 9:15 અને આપણે બનાવી નાખ્યો છે ખોખા પાક, ફરારી ખોખા પાક. એટલે ગોરમાના વરસ ચાલુ થઈ ગયા છે. એ નનકી દીકરીની આ 3 દી થયા છે. અને કાલેથી જયા પાર્વતીના વરસ ચાલુ થાય છે. જુઓ આપણે ફરારમાં ખોખા પાક દાણા શેકીને બનાવી નાખ્યો, પણ ભાઈબંધના ઘરે બનાવવા આવ્યો હતો. ભાઈબંધ અત્યારે ત્યાં વાડીએ પાણી વારવા. પાણી તો હવે ક્યાં વારવાનું, પાણી તો વારે એવું એ જ નહીં. સોરી માફ કરજો, પાણી વારવા નથી ગયા, ધોરાની નીંદ લેવા ગયા. કોમેન્ટ કરતા ને કે પાણી વારવાનું, ત્યાં પાણી તો ભગવાને ધરવી દીધા. અમે જો આવી રીતે ડબરામાં ગરાણા પૈસા ભરીને અને બીજાના ઘરે વીએ હતા રહેવા. આ તો ડબરામાં બેઠકા પીધા, તેથી તો આપણામાં ગરાણા પૈસા ને એવું ભરી પાડોશીના ઘરે વીએ હતા. મોખરામાં ફૂલ પાણી આવી ગયું. ગરાણા ઝાઝા નતા, થોડા કર્યા હતા. તો કોમેડી જેવો વિડીયો થોડો બની ગયો છે. જેમ બને વિડીયો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. મસ્ત મજા. અને હાલો 2 કિલો મોકલાવું મારા વાલા ફરારી ખોખા પાક. તો વાગી ગયા અત્યારે 6 અને જો આપણે જયા પાર્વતીના વરસ રહેવાના છે, એટલે મારે નથી રહેવાના, પણ
આપણે અમારા ભાઈ છોડી દે એને જો ગોરમાના વ્રતના ઝવેરા વાયા છે. તો કોમેન્ટ કરજો કોને કોને આવડા ઝવેરા થયા છે. જો કે અત્યારે એને રંબા ગયા છે ફરાર ફરાર કરીને. તો એનો ફરારી ચેવડો છે, આ વેફર છે, અને આમાં ખોખામાં શું હોય વાકાને આવ્યા છે એ આપણને ખબર નથી. અનબોક્સિંગ કરી નાખી. હા, બેડા તો ખબર ન હોય ને આપણે અનુમાન કેમ કેવું, કેમ કે આપણે મોટા ભાઈના ઘરે આવ્યા છે વિડીયો ઉતારવા. ભાઈબંધ છે. જો આમાં જોવું થાય, વાહ સાચું નીકળ્યું, કેળા છે. કેમ કે 3-4 દી વરસ રહેવાનું હોય ને એટલે કેળા રાખો. આમાં બીજી ભાઈ બેઠકા. હાલો તો કોમેન્ટ કરજો. અને આમાં તો આપણે ખબર જ છે તમને, સેવદર નથી, સેવદર તો બનાવવાનો હાય તમે, પણ અત્યારે ખોખા પાક બનાવેલો ડબલો ભરેલો છે. તો આપણે અત્યારે આમાં પેક કરી નાખી અને જવાનું સતી પાનભાઈના મંદિરે અને સુરાપુરા દાદાએ, કેમ કે પાણીના ગોરા વિસરી ભરવાના છે. આજે થઈ ગયા લેટ, પણ ઝવેરાની ખાલી કોમેન્ટ કરજો. મેં ઘણા બધા દીકરીઓ આપણે આવતા હોય ગોયલમાં પૂજન કરવા ગોયલમાં, આવા ઝવેરા કોઈ દી જોયા નથી, પહેલી વાર જોયા છે. આટલા વાર દિયા મારા 35 વર્ષ દિયા મારા. તો વાગી ગયા 7 અને આપણે આવી ગયા છે સુરાપુરા દાદાએ. દિવસ ભર નાખ્યા અને પાણીનો ગોરો પણ ભર નાખ્યો વિસરી. જો કેમ કે આયા બધા દર્શન કરવા માટે આવ્યા હોય તો પાણી પીધા વિના જાય નહીં, તે માટે સુવિધા આપણે રાખેલી છે પાણીની. તો અહીંયા પણ આપણે દિવસ કરી અને સમાધિવાળા દાદા નીચે છે ત્યાં પણ આપણે દિવસ ઉપર નાખ્યા. અને વરસાદ તો બહુ ભારે આવ્યો, કેમ કે 2 દિવસ તો આપણે કાલે તો આવ્યા હતા, પરમ દિવસે આપણે આવી શક્યા નહોતા. વરસાદ જ એટલો હતો, ઘરમાં પાણી કરી ગયું હતું, અહીંયા કંઈ હાલે હોતું નહીં. ને કાલે આપણે ઓટો વાર નાખ્યો કમ્પ્લીટ કરી. હવે ઓટો વારવાની થોડીક નિરાત મળશે, કેમ કે જો શિયાળો આવે ને એટલે લીમડાના પાન કરે, પછી ઉનાળાનો ફાલ કરે, પછી લીંબોરી પાકે ને એટલે ચોમાસું આવું હોય ને ત્યારે લીંબોરી કરે. એટલે ઓટો પણ સારું છે, કેમ કે છાંયો હોય તો મજા આવે. અને સુરાપુરા દાદા અહીંયા દીવા કરી નાખા, અગરબત્તી કરી નાખી અને હવે આપણે ગોરો વિસરીને ભરી નાખ્યો. અને હવે જવાનું છે સતી પાનભાઈના મંદિરે, અહીંયા કણે ગોરો વિસરી ભરવાનો છે, કેમ કે આજ તો થઈ ગયા લેટ. અને અમારા ગામનું તળાવ આખું ભરાઈ ગયું હતું. હવે તો થોડુંક પાણી અત્યારે ઓછું પડી ગયું છે 2 દિવસથી, નકર તો આખું બેકા દઈ દે એવું તળાવ ભરાઈ ગયું હતું. ચાલો તમને અહીંથી હું અંદર તો નહીં જઈ શકું, અહીંથી બતાવી દઉં. 8:32 થઈ ગઈ ને આપણે ઘરે પહોંચી ગયા અને ફાઇનલી હવે વારુનો ટાઈમ થઈ ગયો છે. તો આજે વારુમાં જમવામાં શું શું આઈટમ તમને હું વિડીયોમાં બતાવી દઉં, તો વિડીયો જોતા રહ્યો. કેમ કે આજે આપણે રસોઈમાં શું બનાવ્યું શાક બનાવ્યું હોય તમને પાછળનો તમારા વળી બતાવી. તમને જય માતાજી. આમાં વઘારેલો આશુબેન. હા, બપોરે 1 ટાણું કર્યું એટલે નહીં ગોપાલભાઈ ને ફરાર કરવાનો. ચાલો જો આમાં વઘારેલો મસ્ત મજાનો ખામો. બટેકા ને એવું બધું નાખી ફરારી ખામો. આમાં સેવનું શાક, આમાં ભાજી બનાવી, મૂળાની બની ગઈ ભાજી મસ્ત મજાની, અને ઘઉંની રોટલી, બાજરીના રોટલા. આમાં હામણ. ચાલો તો હામાની રસોઈ હાલો બધા વારું કરો. સેવનું શાક ને સેવનું દીવો. હાલો ફરાર કરવા આશુબેન. મૂળાની ભાજી નથી. મસ્તીની બની. ચણાનો લોટ નાખીને ચણાનો લોટ નાખ્યો અને મૂળાની ભાજી બનાવી મસ્ત. હાલો ભાજી ખાવા. ભાજી ખાઈને થાવ રાજી. ભાજી ખાઈને થાવ રાજી. રાજગા તારે ખાવા રાજી. અમારું જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી. હાલો ભાજી પીરસી નાખે ને આપણે આમો લેવાનો, આમો ખાવો હોય. કેમ કે ફરાર તો આપણે આ વરદ આવે એટલે ખાવાની મજા આવે. બધી અનેક અનેક પ્રકારની રસોઈ બને. હમણાં દશામાના વરસ ચાલુ થશે ત્યારે સારું. આશુબેન આવતા રહ્યો આમાંનો ફરાર કરવા આવો.
વેફર લેવાની દૂધ સીવીને પીવાનું. દૂધ સીવી જો વાટકા આવી ગયા હાલો મારી મમ્મી અહીંયા મીંડા પીરસ આસુબેન હાટું હામો વગાડ્યો આ તારી ખાવા હું યાદ નથી એ પછી તો કાલ તો વરત રહ્યો નહીં હાલો જો સીવી બેન ને દૂધ પાવાનું